નમસ્કાર, હું છું અપાનાથી અશિતી અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં. આજે તારીખ છે 31 ડિસેમ્બર 2025, વર્ષનો છેલ્લો દિવસ. જૂનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને નવું વર્ષ નવી આશાઓ, નવા લક્ષ્યો અને નવી સફળતાના સપનાઓ લઈને આવી રહ્યું છે. પરંતુ ઘણા લોકો માટે પ્રશ્ન એ જ છે કે મહેનત છતાં પ્રગતિ કેમ અટકી જાય છે? નોકરીમાં સ્થિરતા કેમ નથી મળતી? ઇન્ટરવ્યુમાં વારંવાર નિષ્ફળતા કેમ મળે છે? અભ્યાસમાં ધ્યાન કેમ નથી લાગતું? તો શું આ બધાની પાછળ વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે? આજના વર્ષના અંતના ખાસ એપિસોડમાં આપણે વાત કરીશું કરિયર, નોકરી, સફળતા અને અભ્યાસ સાથે જોડાયેલા વાસ્તુ રહસ્યો વિશે. આ ચર્ચા માટે આજે આપણી સાથે હાજર છે પ્રખ્યાત વાસ્તુ નિષ્ણાંત શાસ્ત્રીજી દક્ષેશ કુમાર જોશી. તો ચાલો વર્ષના છેલ્લા દિવસે શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ વાસ્તુ દર્પણ. શાસ્ત્રીજી, આપનું વાસ્તુ દર્પણમાં સ્વાગત છે. હર હર મહાદેવ. વાસ્તુ પ્રમાણે કરિયરમાં અડચણ આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? નમઃ સભાપતિભ્યશ્ચવો નમઃ. દરેક દર્શક મિત્રોને આજને 2025ના અંતિમ દિવસે, એટલે ઈસવીસન પ્રમાણે જ્યારે અંતિમ દિવસ હોય અને 3 ને 4 એટલે રાહુનો જ્યારે અંક હોય અને રાહુના અંક સાથે મંગળના વર્ષની વિદાય અને સૂર્યના વર્ષનું જ્યારે પ્રારંભ થાય ત્યારે કારકિર્દીની અંદર કેવા પ્રકારના વિઘ્નો, સંકટ, કષ્ટ જીવનમાં આવતા હોય છે. દરેક વ્યક્તિની એક જ આશા હોય છે કે અમે દિન પ્રતિદિન ઉન્નતિ, પ્રગતિ કરીએ, અમારો અભ્યુદય થાય. જે પણ વ્યવસાયિક ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર અમને સફળતા, ધનલાભ આદિની પ્રાપ્તિ થાય. સાથે ઉચ્ચ પદવી અને યશ, પ્રતિષ્ઠા, માન, કીર્તિની તમામ વ્યક્તિની ઈચ્છા હોય છે કે ભાઈ મને સમાજની અંદર સન્માન પ્રાપ્ત થાય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ મળે, સારું મકાન હોય, સારી ઓફિસ હોય, સારી કાર હોય, પત્ની હોય, બાળકો હોય ને સપરિવાર સાથે અમે બધા જ શાંતિથી જીવન પસાર કરતા હોઈએ. અને આ બધાનો જો એક આધાર સ્તંભ હોય તો આધાર સ્તંભ છે ઉન્નતિ, પ્રગતિ અને તેના દ્વારા પ્રાપ્ત થતી લક્ષ્મી, ધન, સમૃદ્ધિ. તો આ આધાર સ્તંભ પ્રાપ્ત કેવી રીતે થાય? કોઈ જગ્યાએ નોકરીની અંદર ઇન્ટરવ્યુમાં જઈ રહ્યા છે તો કેવા કલરના કપડાં પહેરીને જોવા, કેટલા વાગે નીકળવું, શૂઝને પોલિશ કરવી કે નહીં, સેવ કરવી કે નહીં, વાળની અંદર તેલ નાખવું કે નહીં. આ જે નાના નાના જે પ્રશ્નો છે ને એ પ્રશ્નો ઇન્ટરવ્યુમાં નોંધ થતા હોય છે. તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રની અંદર તમારું ઘર હોય અથવા તો આપની જે ઓફિસ હોય અથવા તો આપ જે ઓફિસની અંદર ઇન્ટરવ્યૂ આપવા માટે પ્રથમ જઈ રહ્યા છો ત્યાં પણ આવા નાના નાના પ્રશ્નોની નોંધ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ ઉત્તર દિશા છે એ વોટર એલિમેન્ટ એટલે જલતત્વની દિશા છે. હવે જલતત્વની દિશાની અંદર જ્યારે અગ્નિ તત્વની કોઈ જ્યારે વસ્તુ હોય અથવા તો ત્યાં ટોયલેટ લેટરિંગ હોય અથવા તો ત્યાં કોઈ ઇલેક્ટ્રોનિક સામાન હોય અથવા તો નકામી વસ્તુ ત્યાં પડી હોય તો ચોક્કસથી એ ક્ષેત્રની અંદર એ જગ્યા પર ધનના લગતા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય. એટલે ધન ન આવવું, નવા ક્લાયન્ટ ન આવવા, અથવા તો ધન આવે, નવા ક્લાયન્ટ આવે પરંતુ કર્જામાંથી મુક્તિ ન મળે. એટલે આવા અનેક પ્રકારના જે નાના નાના પ્રશ્નો છે એ પ્રશ્નો અને વાસ્તુ બહુ જ અગત્યની ભૂમિકા છે કે ચોક્કસ ગોઠવણી, ઘર હોય કે કાર્યક્ષેત્ર હોય, કઈ દિશામાં કેવી રીતે ગોઠવણી કરવી, જે ગોઠવણી દ્વારા આપણે ચોક્કસ ઉર્જા પ્રાપ્ત કરી શકીએ ને એ ઉર્જા દ્વારા સુખ, સમૃદ્ધિની, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. પ્રશ્ન પર જઈએ, ઇન્ટરવ્યૂમાં આપવા જ્યારે જઈએ ત્યારે પહેલાં તો કયા ક્ષેત્રની અંદર આપણે ઇન્ટરવ્યૂ આપીએ છીએ એનું મહત્ત્વ આપવાનું. તે પ્રમાણે તમારી જે રાશિ છે એ રાશિના જે દેવતા છે તે દેવતાના ગ્રહના આધાર પર તમારે તેવા કલરના વસ્ત્ર ધારણ કરીને જવા જોઈએ. કોર્પોરેટ લાઇનની જઈએ તો કોર્પોરેટ લાઇનની અંદર જે પ્રમાણેના કપડાં હોય તે પ્રમાણેના કપડાં જરૂરી છે. ત્યાર પછી તમારી જે બેસવાની જે દિશા છે એ દિશા બહુ જ આઈએમપી છે. જો તમે ઇન્ટરવ્યૂ આપવા ગયા છો અને ચોક્કસ તમારું મુખ સાઉથ ફેસિંગમાં છે તો તમને ઇન્ટરવ્યૂમાં સફળતા નહીં મળે. અને જો તમે ઇન્ટરવ્યૂ લેવા માટે બેસ્યા છો અને તમારું જો ફેસિંગ છે એ સાઉથ ફેસ હશે એટલે દક્ષિણ તરફ મુખ રાખીને જો આપ ઇન્ટરવ્યૂ લેતા હશો અથવા તો ઇન્ટરવ્યૂ આપતા હશો તો ચોક્કસથી આપને અસફળતા મળશે. કેમ કે દક્ષિણના દિશા છે યમદેવતા છે અને યમની દિશામાં જ્યારે મુખ રાખીને બેસવામાં આવે
તો જે પણ ઇન્ટરવ્યૂ આપવા અથવા લેવા ગયા હોઈએ તે ક્ષેત્રમાં આપણને અસફળતા મળતી હોય છે. એટલે ચોક્કસ કઈ દિશામાં બેસવું, કેવી રીતે બેસવું એનો અભ્યાસ કરીને અથવા તો કોઈ સારા વાસ્તુ કન્સલ્ટન્ટના સાથે કન્સલ્ટ કરાવી અને ત્યાર પછી જો એ પ્રમાણે સલાહ પ્રમાણે આગળ વધશો તો જરૂરથી આપને ઇન્ટરવ્યૂમાં સફળતાની પ્રાપ્તિ થશે. નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો કયો વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે? જી, નોકરી મળવી એ પહેલો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન છે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો એવું કહી શકાય છે કે ભાઈ ઉત્તર અને પશ્ચિમની દિશાની વચ્ચે, એટલે ઉત્તર અને પશ્ચિમની દિશાની વચ્ચે વાયવ્ય ખૂણો છે. જ્યારે તમારા ઘરની અંદર વાયવ્ય ખૂણો દૂષિત હોય તો ચોક્કસથી તમારી નોકરીની અંદર પ્રગતિ નથી થતી, ઉન્નતિ નથી થતી. ત્યાર પછી તમારા ઘરમાં, કારણ કે નોકરીમાં જ્યારે ઉન્નતિ ન થાય ત્યારે લોકો નોકરીનું સ્થાનને જોતા હોય છે, પરંતુ નોકરીના સ્થાને નથી જોવાનું. જે વ્યક્તિને પોતાની પ્રગતિ કરવી છે તે વ્યક્તિએ જ પોતાનું ઘર અને ઘરની દિશા જોવી. તો એ ગાડી એવું કહે ભાઈ નોકરી માટે શનિ ગ્રહ દેવાય છે, તો તમે જે વ્યક્તિ નોકરી કરે છે, નોકરીની અંદર પ્રોગ્રેસ કરવી છે તો તમે પોતાના ઘરની પશ્ચિમ દિશા જોવી. પશ્ચિમ દિશામાં ખાડો હોવો, પશ્ચિમ દિશામાં નેગેટિવ ઉર્જા હોવી, પશ્ચિમ દિશાની અંદર નકામા ચીજ વસ્તુ હોવી, આ બધી વસ્તુ તમારા નોકરીના પ્રગતિના ગ્રોથની અંદર અડચણ થતી હોય છે. કેમ કે પશ્ચિમ દિશા છે શનિની દિશા છે, શનિ છે સર્વિસ પ્રોવાઈડ છે અને પશ્ચિમ દિશામાં જે મૂકવામાં આવે છે તેની હર હંમેશા વૃદ્ધિ થતી હોય છે. તો ત્યાંથી સર્વપ્રથમ જે વ્યક્તિએ પોતાના નોકરીની અંદર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્ત કરવી છે, ટાઈમસર પૈસાની સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, તો તમારા બેડરૂમ અથવા તો તમારા ઘરની જે પશ્ચિમ દિશા છે તેને શુદ્ધ બનાવો. કોઈ સારા વાસ્તુ કન્સલ્ટિંગને બોલાવી અને દિશા પ્રમાણે પ્રોપર એનર્જીનું બેલેન્સ કરાવડાવો. જો નેગેટિવ ઉર્જા હોય તો નેગેટિવ ઉર્જાને કેવી રીતે ડિસ્ટ્રોય કરવી અથવા તો બ્લોક કરવી અને પોઝિટિવ ઉર્જાનો વે કેવી રીતે વધે તેનું માર્ગદર્શન મેળવી અને તે પ્રમાણે આગળ વધશો તો ચોક્કસથી પશ્ચિમ દિશા મજબૂત કરવાથી ઉન્નતિ પ્રગતિ થાય છે. તે સિવાય તમારું જે કામ છે એ કાર્યક્ષેત્રના જે ઓરિજિનલ અને આઈએમપી જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ્સ પર જો એ સ્થાન પર મૂકવામાં આવે તો પણ ચોક્કસથી તમને નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમારા પોતાના જે કામ છે એ કાર્યક્ષેત્રની અંદર પણ ઉન્નતિ થતી હોય છે. એટલે જેને નોકરીની અંદર પ્રોગ્રેસ કરવી છે તેમણે વાયવ્ય દિશા અને પશ્ચિમ દિશાને પોઝિટિવ ઉર્જા બનાવી, જો ન હોય તો કોઈના સલાહ પ્રમાણે તેને પોઝિટિવ ઉર્જાવાન બનાવવી જોઈએ. બેરોજગારી દૂર કરવા માટે વાસ્તુમાં કયો ઉપાય જણાવેલ છે? બેરોજગારી એટલે નોકરી નથી, કામ ધંધા નથી, તો ચોક્કસથી તમારા ઘરની અંદર ઉત્તર દિશા, ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો અને પશ્ચિમ દિશા આ બધી દિશા નેગેટિવ હોય અથવા તો બ્રહ્મરંધ્ર નેગેટિવ હોય તેવા વ્યક્તિનામાં આળસ પ્રમાદ વધારે જોવા મળતી હોય છે. કેમ કે શનિ મહારાજ છે એ આળસના પણ કારક છે અને શનિ મહારાજ છે એ ન્યાયના પણ કારક છે. શનિ મહારાજ છે એ રાજનીતિના દંડના કારક છે. એટલે શનિદેવ છે એ આળસના કારક હોય તો ચોક્કસથી જેમને ઉન્નતિ ન થતી હોય, પ્રગતિ ન હોય તેવા લોકોના કુંડલીમાં શનિ ગ્રહ દૂષિત હોય અને કારકિર્દીની અંદર જ્યારે સફળતા ન મળે અથવા પ્રોગ્રેસ જ ન થતી હોય અથવા તો સફળતા જ ન મળે, નોકરી જ ન હોય તો ચોક્કસથી ત્યાં ઉત્તર દિશા પણ ખરાબ છે, અગ્નિ ખૂણો પણ ખરાબ છે. તો આ દિશાનું નિરાકરણ તમારે કરાવવું જોઈએ. કરિયર માટે ઘરની કઈ દિશા સૌથી મહત્વની ગણાય છે? જી, કરિયર માટે ઘરની કઈ દિશા સૌથી મહત્વની ગણાય છે? આ મહત્વનો પ્રશ્ન છે. પરંતુ કરિયર દરેક પ્રકારના ક્ષેત્રની અંદર સફળતા મેળવવી અને દરેક ક્ષેત્રની અંદર સફળતા મેળવવા માટે દરેક દિશાનું એક આગવું પ્રભુત્વ છે, પોતાની ઉર્જા છે, પોતાનું એક તત્વ છે, પોતાનો એક કલરનો છે. તો જ્યારે કારકિર્દીની સફળતા મેળવી હોય ત્યારે 10 દિશાઓમાંથી શુભતા મેળવવી જોઈએ. પહેલાં તો જો ઘરની અંદર ઉત્તર દિશા સારી ન હોય તો ઉત્તર દિશા એટલે નવા ક્લાયન્ટ મળવા, નવા વ્યક્તિના સંપર્કમાં આવવું. ઉત્તર દિશા એટલે કુબેર ભંડારની દિશા છે, એટલે ધનના પ્રશ્ન હોય. ઉત્તર અને પૂર્વની વચ્ચેની ખૂણા છે એટલે એને ઈશાન ખૂણો કહેવાય છે. ત્યાં દેવ તત્વ છે, ત્યાં ગુરુનો વાસ છે. એટલે જો એ ઈશાન ખૂણો મજબૂત ન હોય તો પણ માણસનું માનસિક અસંતુલન હોય છે અથવા તો જ્ઞાનના અભાવના કારણે સફળતા નથી મળતી. ઈશાન અને ઉત્તર સારો છે, પરંતુ જો અગ્નિ ખૂણો ખરાબ છે તો અગ્નિ એટલે શુક્ર દેવતા છે અને શુક્ર એટલે કેશ સિક્યુરિટી, પૈસા, મહેનત કરવા છતાં પણ સફળતા ન મળે. દક્ષિણ દિશા, આપણે વારંવાર દક્ષિણ દિશામાં મુખ ન રાખવું આપણે વાત કરતા હોય છે,
પરંતુ જે દક્ષિણ દિશા છે એ એનર્જીની દિશા છે, દક્ષિણ દિશા છે પાવર છે, જોશ, જુસ્સો, ઉત્સાહ, કામ કરવાની એક ધગશ કહીએ તો તેની દિશા પણ મંગળ છે. દક્ષિણ દિશા છે એટલે મંગળ દિશા, દક્ષિણ દિશાના માલિક મંગળ છે. અને મંગળની ઉર્જા ન હોય તો માણસને કાર્ય કરવાની ધગશ જ નથી હોતી, એટલે કાર્ય કરવાની એમને પ્રેરણા જ પ્રાપ્ત થતી નથી. એટલે બધી દિશાનું સવિશેષ મહત્વ છે. અને અંતે એવું કહેવાય કે ભાઈ વાયવ્ય ખૂણો એટલે ચંદ્રની દિશા છે. ચંદ્ર એટલે મન, જ્યારે મન અસ્થિર હોય ત્યારે પણ કામ કરવાની ઈચ્છા ન થાય, આળસ અને પ્રમાદ ઉત્પન્ન થાય. આવા વ્યક્તિની કુંડલીમાં એવું કહેવાય કે શનિચંદ્રનો વિષયોગ જોવા મળે છે, અથવા તો પશ્ચિમ અને વાયવ્ય અગ્નિખૂણો જ્યારે બગડતો હોય ત્યારે ચોક્કસથી એ આળસ અને પ્રમાદના કારણે કારકિર્દીની અંદર સફળતા મેળવવા માટે પ્રયત્ન જ નથી કરતા હોતા. તો ચોક્કસથી આવા વ્યક્તિઓએ પોતાના હોરોસ્કોપ પણ બતાવવા જોઈએ અને પોતાના ઘરનું વાસ્તુ પણ કન્સલ્ટ કરાવવું જોઈએ. અને જે દોષ હોય એનો દોષનો જે ઉપાય કરવામાં આવે તો ચોક્કસથી સફળતાની પણ પ્રાપ્તિ થતી હોય છે. ઘરના કયા ખૂણામાં ગંદકી કરિયર પર અસર કરે છે? જી, સર્વસામાન્ય તો ઘરના કોઈ પણ ખૂણાની અંદર ગંદકી ન હોવી જોઈએ. વેસ્ટ સામાન ક્યાં મૂકવો એ મહત્વની વસ્તુ છે, પરંતુ ગંદકી એ અસફળતા, દુઃખ અને રોગનું કારણ છે. તો ઘરની અંદર કોઈ પણ દિશાની અંદર ગંદકી ન હોવી જોઈએ, નેગેટિવ વસ્તુ ન હોવી જોઈએ. ગૂંચડાવાળા, જેમ કે અત્યારે ઉત્તરાયણ નજીક હવે આવી રહેશે તો ઉત્તરાયણના સમયે જે પતંગ દોરા હોય છે તો પતંગ દોરાના વધારાના જે દોરા હોય ગૂંચડા એ પણ ન હોવા જોઈએ. એટલે ગંદકી અને વધારાની વસ્તુ, નકામી વસ્તુ, વાયર, ગૂંચડા અથવા તો વેસ્ટ વસ્તુ જેનો આપણે ઉપયોગમાં નથી તે બધી જ વસ્તુ ઘરમાંથી ત્યાગ કરવી જોઈએ. તો ચોક્કસથી વાસ્તુની જે ઉર્જા છે એ ઉર્જા મળતી હોય છે. કેમ કે આપણે કોઈ પણ એક વસ્તુ ચાહે ઉપયોગી હોય કે અનુપયોગી હોય, કોઈ એક જ જગ્યાએ જ્યારે સ્થિર કરીએ ત્યારે એના પર ડસ્ટ ચોંટતું હોય છે અને ડસ્ટના કારણે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો ચોક્કસથી ઘરની અંદર કોઈ પણ દિશામાં ગંદકી હોવી જોઈએ નહીં. વાસ્તુ દોષને કારણે ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા મળે છે કે નહીં? વાસ્તુ દોષના કારણે ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા મળે છે કે નહીં? તો ચોક્કસથી નિષ્ફળતા જ મળે. કેમ કે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ ત્યારે વાસ્તુના પ્રમાણે ઘરની અંદર તમારા ઘરની અંદર જે અનબેલેન્સ વાસ્તુ છે એ અનબેલેન્સ વસ્તુના કારણે તમારા માઇન્ડની અંદર ડાયવર્ટ અથવા તો નેગેટિવ ઉર્જા અથવા તો અપશુકનની પ્રાપ્તિ થતી હોય છે. અને એ અપશુકન તમને સફળતાની અંદર રૂકાવટ આપે છે. એટલે ઇન્ટરવ્યૂ જ્યારે આપવા જઈએ ત્યારે ચોક્કસથી શુકન અપશુકન જોવા, ગોળ ખાઈને જવું, ઘરના ઉમરાની અંદર નમસ્કાર કરીને જવું, ઘરના ઉમરાની અંદર જે ગૃહિણી હોય અથવા સ્ત્રીઓ હોય તેમણે ત્યાં આગળ સ્વસ્તિક ઇત્યાદિ કરી અને આ પછી આ રીતે એક સારા શુભ શકન જોઈને જવામાં આવે તો ચોક્કસથી ઇન્ટરવ્યૂમાં સફળતા મળે. બાકી ઘરની અંદર જો વાસ્તુ દોષ હોય તો ઇન્ટરવ્યૂમાં અસફળતા અને અસફળતા જ પ્રાપ્ત થાય છે. નોકરી વારંવાર બદલવાનું કારણ વાસ્તુ હોઈ શકે છે? નોકરી વારંવાર બદલવાનું કારણ વાસ્તુ હોઈ શકે છે તો ચોક્કસ હા. કેમ કે જ્યારે મહેનતનું ફળ ન મળે અથવા તો જે વર્ક છે એ પ્રોપર તમે વર્ક ન કરી શકતા હોય, બંને કારણ છે કે નેગેટિવ કારણ છે ને પોઝિટિવ કારણ છે. તો બંનેના કારણે કોઈ પ્રગતિ માટે નોકરી બદલતા હોય છે અથવા તો કોઈ અસફળતાના કારણે નોકરી બદલતા હોય છે. તો જો એ કાર્યક્ષેત્રની અંદર વાસ્તુ બગડેલો હોય એટલે નેગેટિવ વાસ્તુ હોય, નેગેટિવ ઉર્જા હોય અથવા તો તમારું જે ટેબલ છે નોકરીના સ્થાનમાં એ સ્થાનની જગ્યા પર જો નેગેટિવ વસ્તુ હોય તો પણ તમે જે કાર્ય કરો છો એ કાર્યથી તમારા બોસ સફળ એકદમ એટલે સંતોષ નથી હોતા અને અસંતોષના કારણે વારંવાર ઠપકો ઇત્યાદિ થાય અને ઠપકાના કારણે અથવા તો અન્ય કોઈ કારણે નોકરી બદલવાની થતી હોય છે. પરંતુ પ્લસમાં તમે જે કંપનીમાં નોકરી કરી રહ્યા છો તે સ્થાન પર જ બહુ સારી પોઝિટિવ ઉર્જા છે જેના કારણે તમને કામ કરવાની મજા આવે છે. તમે કામનું જે પરફોર્મન્સ છે એ બહુ સારામાં સારું તમે બતાવી શકો છો અને પરફોર્મન્સના કારણે તમારી પ્રગતિ થાય છે અને એક નવી ઓફર પણ મળતી હોય છે. જો નવી ઓફરના કારણે તમે નોકરી પણ બદલતા હોય છે. નોકરી બદલવાના બે કારણ છે, એક નેગેટિવ અને પોઝિટિવ. પરંતુ ચોક્કસ વારંવાર નોકરી બદલવી એમાં મુખ્ય નેગેટિવ કારણ વધારે હોય છે. તો તમારું જે સ્થાન છે, તમારું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રના વાસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને તેનું પણ કન્સલ્ટ કરાવી અને નેગેટિવ ઉર્જા બ્લોક કરાવી અને પોઝિટિવ ઉર્જાનો આપણે ફ્લો વધારવો જોઈએ. તો ચોક્કસથી વારંવાર નોકરી ન બદલવી પડે અને જેના કારણે માનસિક અસ્થિરતા છે તે પણ શાંત થાય છે. જી.
મહેનત છતાં સફળતા ન મળે તો શું વાસ્તુ તપાસવું જોઈએ? ચોક્કસ મહેનત કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળે તો જન્માક્ષર પર જોવા જોઈએ અને જન્માક્ષરની સાથે વાસ્તુ પણ જોવું જોઈએ. જો કુંડલીની અંદર એવા કોઈ અશુભ ગ્રહ હોય, અશુભ ગ્રહ તમારા મળવાપાત્ર લાભને રૂકાવટ કરતા હોય અને લાભ સ્થાનમાં રહેલો જે ગ્રહ છે અથવા તો જે રાશિ છે એ રાશિની જે દિશા આવતી હોય તે જ દિશાનું વાસ્તુ બગડેલ હોય તેવું કહી શકાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું વૃષભ લગ્ન છે અને વૃષભ લગ્નની અંદર લાભ સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ વાસ્તુ પ્રમાણે ઈશાન ખૂણામાં આવે તો ચોક્કસથી જેને કેરિયરની અંદર અસ્થિરતા મળતી હોય તો એમના ઘરની અંદર ઈશાન ખૂણો દૂષિત હોય, ઈશાન ખૂણાની અંદર ટોયલેટ લેટરિંગ હોય, ઈશાન ખૂણાની અંદર એવું કંઈ ઇલેક્ટ્રોનિક સામાન હોય અથવા તો ઈશાન ખૂણાની અંદર વધારે વજનવાળી વસ્તુ મૂકેલી હોય તો ચોક્કસથી આ રીતના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. એટલે જ્યારે સફળતા અને અસફળતા મેળવવી હોય ત્યારે પરમાત્માએ જે આપણને આપેલી જે બક્ષિસ છે કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, તો જ્યોતિષમ વાયનમ ચક્ષુઃ એટલે જે બંને સૂર્યચંદ્ર જે આંખો છે એ આંખો દ્વારા, નેત્ર દ્વારા આપણી ઉન્નતિ કઈ દિશામાં થાય, કેવી રીતે થાય, આપણી કારકિર્દીની અંદર દિન પ્રતિદિન કેવી રીતે ઉન્નતિ કરવી તેની સલાહ વાસ્તુ અને જ્યોતિષ પ્રમાણે જો લેવામાં આવે તો ચોક્કસથી આપણા જીવનની જે ઉન્નતિનો માર્ગ છે એકદમ સરળ અને સફળ બનતો હોય છે. એટલે વાસ્તુનું ચોક્કસથી અભ્યાસ કરાવવો જોઈએ, વાસ્તુ બતાવવું જોઈએ અને સાથે જન્માક્ષર પણ બતાવી અને જીવનમાં આગળ વધવા માટેના પ્રયત્નો કરવા જરૂરી છે. જી. વિદેશ અભ્યાસ માટે કઈ દિશા અનુકૂળ ગણાય છે? વિદેશના અભ્યાસ માટે એટલે એવું કે ભાઈ વિદેશમાં જઈને અભ્યાસ કરવો અને બીજો એક પ્રશ્ન છે કે અહીંયાથી જ વિદેશની લગતી પરીક્ષાઓ આપવી. તો એવું કહેવાય છે કે ભાઈ વાયવ્ય અને ઈશાન ખૂણો, પરદેશ જવું અને પરદેશનો અભ્યાસ કરવો બંને અંતર છે, ડિફરન્સ છે. તો એ કારણ કે ભાઈ ઈશાનની અંદર મુખ રાખીને અથવા તો નોર્થ ફેસિંગ રાખીને જ્યારે તમે અભ્યાસ કરો છો તો ચોક્કસ તમને અભ્યાસમાં સફળતા મળે છે. ચાહે એ અભ્યાસનું ક્ષેત્ર એ ગાડી આપણા દેશના હોય અથવા તો પરદેશના કોઈ પણ અભ્યાસ હોય, પરંતુ વિદ્યા એ વિદ્યા છે અને વિદ્યાના માલિક છે સદાશિવ છે, મહાદેવ છે, ઈશાન છે. એટલે પૂર્વ ફેસિંગ અથવા તો નોર્થ ફેસિંગ આ બંને દિશામાં મુખ રાખી અને જો અભ્યાસ કરવામાં આવે તો ચોક્કસથી અભ્યાસની અંદર વિદ્યા ક્ષેત્રની અંદર પણ સફળતા લાભની પ્રાપ્તિ થતી હોય છે. જી. તો અંતે આપ અમારા દર્શક મિત્રોને શું માર્ગદર્શન આપવા ઈચ્છો છો? જી, જ્યોતિષ અને વાસ્તુ આ બંને એક સબ્જેક્ટના બે ભાગ છે અને જ્યોતિષની અંદર આપણે ગ્રહો જોઈએ છીએ જ્યારે આપણે વાસ્તુની અંદર દિશાઓ જોતા હોય છે અને દરેક દિશાના તત્વ અને તત્વની અંદર રહેલા ગ્રહનું આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. તો અભ્યાસના આધાર પર એવું જ કહેવાય છે કે ભાઈ વિદ્યા ધનમ સર્વ ધન પ્રધાનમ. જો દરેક સુખનો આધાર સ્તંભ છે તો વિદ્યા છે. તો જે નવું વર્ષ પ્રારંભ થઈ રહ્યું છે 2026, તો 2026ના વર્ષની અંદર એવું કહેવાય કે 6 અને 4 10 એટલે પૂર્ણાંક છે, સૂર્યનો આંક છે. એટલે સૂર્ય એટલે આત્મા. આત્મવિશ્વાસ સાથે જે વ્યક્તિને સુખની પ્રાપ્તિ કરવી છે તો નવા વર્ષનો એક નવો નિયમ લે ભાઈ આત્મવિશ્વાસ સાથે હું પ્રતિદિન 20 મિનિટ કોઈ પણ એક સબ્જેક્ટનો હું અભ્યાસ કરીશ. જો એક વર્ષ પર્યંત આ અભ્યાસનો નિયમ લેશે તો ચોક્કસથી આગામી બીજા વર્ષની અંદર એમને સંપૂર્ણ લાભ થશે. કેમ કે દરેક ક્ષેત્રની અંદર સફળતાનો મૂળ આધાર સ્તંભ છે તે કેવલ ને કેવલ વિદ્યા છે અને વિદ્યા ધર્મ સર્વ ધન પ્રધાનમ. દરેક ધનની અંદર જો શ્રેષ્ઠ ધન હોય તો વિદ્યાધન છે. એટલે દરેક વ્યક્તિએ નવા વર્ષના પ્રારંભમાં નવો સંકલ્પ કરવો જોઈએ, નવો વિચાર કરવો જોઈએ અને નવા વિચાર અને નવા સંકલ્પ સાથે બધવું જોઈએ કે હું પ્રતિદિન 20 મિનિટ અભ્યાસ કરીશ અને જ્ઞાનથી જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. આજના વર્ષના છેલ્લા એપિસોડમાં આપણે જાણ્યું કે વાસ્તુ કેવી રીતે આપણા જીવન, કરિયર અને અભ્યાસને સીધી અસર કરે છે. આ સાથે વર્ષ 2025ને અલવિદા કહીએ છીએ અને નવા વર્ષ માટે આપ સૌને સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સફળતાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. શાસ્ત્રીજી, આજના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી.